એ રૂડો અવસર આયો અમારા આંગણે રે. જય સાઉન્ડમાં કારણ કે અવસર કાંઈ આપણા આંગણે નથી, પણ આ માતાજી જય દ્વારકાધીશ. કેમ સૌ બધા મજામાં જઈશું? અમે પણ મજામાં છીએ. તો આજે આપણે સવારમાં એટલે કે 9 વાગ્યા છે. 9 વાગ્યા આપણો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. અને માતાજી બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા. તો ભાઈ આજે આપણે બહુ એવો એક આનંદનો દિવસ છે કે 2 મહિનાની માઇલપા ભાઈ તમારા બધાના સપોર્ટથી આજે આપણે 2 મહિનાની માઇલપા આપણે ચેનલ જે રહી આપણે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે નહીં? હા, તો બધાને ખૂબ ખૂબ આભાર. આવો નવો સપોર્ટ કરતા રહેજો અને અમે આવા નવા વિડીયો નવા બનાવતા રહેશું. તો બધાનું તો ભાઈ 2 મહિનાની માઇલપા આપણે ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ બહુ કાંઈ નાની વાત ન કહેવાય. કારણ કે બહુ એક સારી વાત કહેવાય. 2 મહિનાની માઇલપા આપણે ચેનલ મોનેટાઈઝ કરવી એ તો અઘરું જ કહેવાય. અને તમે આટલો બધો સપોર્ટ કર્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, દિલથી આભાર. અને આવો નવો સપોર્ટ કાયમ માટે કરતા રહેજો એવી અમે આશા રાખીએ છીએ. એટલો સપોર્ટ કર્યો એટલો કાયમ માટે એવો ને હજી એનાથી વધારે પણ સપોર્ટ કરજો એવી એક આશા રાખીએ છીએ અમે. તો ભાઈ બહુ સારો એવો તમે સપોર્ટ કર્યો છો. કારણ કે બધાના નામ લઈને તો આપણે ન કહેવી જોઈએ, પણ ઘણા બધા આપણે તો ભાઈ સગા સંબંધી ઘણા બધા આપણે એવા યુટ્યુબ મેમ્બર છે. તો ઘણા બધા આપણે સારો એવો સપોર્ટ કર્યો છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ફરીથી ભાઈ આપણે એકવાર ધન્યવાદ, આભાર. કેવી રીતે આભાર આપવો એ પણ અમને પણ નથી ખ્યાલ. નવા સેવી થોડુંક ભૂલચૂક હોય તો પણ માફ કરી દેજો. અને એક સારામાં સારું ભાઈ આપણે કાંઈ ગીત બધા માટે ગાઈ નાખ આપણા, કારણ કે ચેનલ મોનેટાઈઝ થાય છે ને એ માટે આપણે સારામાં સારું ગીત બધાને સંભળાવી દે. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, દુનિયા આખી જોતી રહી ગઈ આપ્યા શાર હાથે, ઘટવા નથી દીધું કાંઈ અમને કોઈ વાતે, 1000 હાથવાળાનો હાથ છે અમારી માથે. જય માતાજી, જય માતાજી. કેવું ગીત ગાયું જરાક કયો કોમેન્ટમાં. આવું ગીત ભાઈ આવડતું એવું આપણે ગાયું છે. અને ભાઈ આપણે ચેનલ મોનેટાઈઝ થઈ ખુશીમાં આપણે એક માતાજી આપણે પૈયા પણ લાગવા જવાનું. સાઉન્ડમાંનું સરસ મજાનું ગીત ગાઈ નાખવાનું છે. ચાલ ગાઈ નાખ્યું સાઉન્ડમાંનું સરસ મજાનું ગીત. એ સાઉન્ડ તારું અંજવાળું દુનિયામાં નખાય છે, તારા મઢડે બોલે ઝીણા મોર માતા સામુંડ રમવાન વેલા આવજો રે. એ રૂડો અવસર આયો અમારા આંગણે રે. જય સાઉન્ડમાં કારણ કે અવસર આપણા આંગણે કાંઈ એક છે નહીં. એક આપણા ચેનલ મોનેટાઈઝ થઈ એટલે આપણે ગીત ગાયું હતું સાઉન્ડમાંનું, આપણને એક યાદ હતું એટલે ગાયું હતું. તો બધાનો દિલથી આભાર. હવે આપણે જવાનું છે મેરડીમાં દર્શન કરવા. આપણે ઝાપડિયા કોળમાં માં મેરડી માને શક્તિમાં પૂંજાય છે ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે. અને એ તે મેરડીમાં આપણે પ્રખ્યાત છે ભાઈ. ગામમાં ધાર્યા કામ બધાને થાય. જો શ્રદ્ધાને વિશ્વાસ હોય ને એટલે બધાય કામ થાય એવા મેરડીમાં. એ મેરડીમાં આપણે ભાઈ ગામનું જે શિયાળાયું આવે ને એ શિયાળા વાહી આવેલા એ મેરડીમાંના દર્શન કરવા આપણે જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હું પણ દર્શન કરું તમને પણ દર્શન કરાવું માં મેરડીમાંના. આપણે હું ને એક અમારે કિશનભાઈ જવાના છે આપણે ઝાપડિયા કુળમાં મેરડીમાંને શક્તિમાંના દર્શન કરવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. ના દર્શન કરી પછી આપણે વાડીએ જવાનું છે. કિશનભાઈને આપણે ઘરેથી આપણે ઓલી આવ્યા છે ચેનલ આપણે મોનેટાઈઝ થઈ એટલે આપણે મળવા આવ્યા હતા. અને આપણા સબસ્ક્રાઈબર છે તો ચાલો એને પણ મળાવ્યું કે હારો મારે પણ કે દર્શન કરવા આવું છે. કીધું આવો કિશનભાઈ આપણે બે જઈ કીધું. જો આપણે કિશનભાઈ બેઠા છે. કેમ કિશનભાઈ? મજામાં ને? ફાઇનલી ભાઈ આપણે મઢે આવી ગયા છીએ ભાઈ. આપણે ઝાપડિયામાં મેરડીમાં ને શક્તિમાં પૂંજાય ત્યાં આપણે પૂજી ગયા છીએ. આપણે જો ભાઈ કિશનભાઈ આપણે શ્રીફળ ને ઉધેરા છે. પછી આપણે શ્રીફળ ને ઉધેરવાયું છે. હવે આપણે દર્શન કરવા જઈશું. તો ઓકે ચાલો ભાઈ. જો આપણે લખ્યું છે જય શ્રી શક્તિમાં. તો ચાલો ભાઈ આપણે દર્શન કરવા જઈશું હવે. જય માં શક્તિમાં.
તો આપણે કિશનભાઈ દર્શન કરે છે. ચાલો આપણે પણ દર્શન કરી લઈશું. મા શક્તિમાના લીમડા એટલે બેઠા છે, ના પણ દર્શન કરવા જઈશું. સરસ મજાનું જો ભાઈ આપણે મઠ છે, મા શક્તિમાનું મઠ છે. જય મા શક્તિમાં. હલો મેળામાં જઈશું આપણે દર્શન કરવા. તો ભાઈ આપણે આ સામે દેખાય આપણે મેળામાંનું મઠ છે. આપણે જો લીમડા હેઠે આપણે મા મેળામાં બેઠા છે. જો તો ભાઈ આવી રીતે ભાઈ આપણે મેળામાં છે અને લીમડા હેઠે માં મેળામાં બેઠા છે. તો ચાલો મેળામાંના દર્શન કરી લઈશું. જો આપણે મેળામાં બેઠા છે. તો અમે પણ દર્શન કરી લીધા છે અને તમે પણ કરી લીધા છે. તો ચાલો હવે આપણે વાડિયા જઈશું ને વાડિયા જઈને પછી મળીશું. તો વખતે આપણે મઢે આવ્યા હતા ભાઈ દાદાનો બધાનો એક ભાવ હતો કે મઢે આવ્યા છો તો કે સા પીતા જઈએ તો સા સરસ મજાનો બની ગયો તો પીતા જઈએ. હવે આપણે જીરામાં આટો મારી લેવી. ઓળખ્યા તો પણ જીરું બહુ ઉગ્યું નતું. ઓળખ્યા તો સરસ મજાનું જીરું પણ ઉગી ગયું છે. શીંગાઈ એટલી ઉગી છે જાણે હલો તો થયો નતો. એટલે હવે આપણે પણ ઓલા ફરજે પણ હાલા જેવી ઈંક્યા ના મારા જેઠાણીની એ છે એની પણ તમને મુલાકાત કરાવી. આપણે અહીંયા પાણી તો વાળતા જીરામાં ચોથું પણ હાલે છે. પાણી પણ ખૂટી ગયું એટલે મોટર બંધ કરી દીધી છે. હવે આપણે હળવા હળવા ઓલા ફરજે હાલા જઈએ. કાંઈક ભેંસું અહીંયા બાંધી છે. આ બાજુ બકાલું છે. હવે આ ફરજે પણ આપણે પહોંચી ગયા. તો આપણે અમારા જેઠાણી ફરજે પહોંચી ગયા છીએ. તો અમારા જેઠાણી એક તો છે, બીજા તો બધા કોઈ નથી અહીંયા. હવે આ છે બધા એના ઢોર. આ છે મારા જેઠાણી. શું કરો છો? હા 5 વાગ્યા એટલે દોવાનો ટાઈમ પણ થઈ ગયો છે. હવે હાલો તો હવે દોઈ નાખ્યું ઢોર. વાસીદું બધું કરી નાખ્યું. હવે આ જો નાની એવી બસડી છે. જો તેડી લો તો મસ્તીની નાની એવી છે. આપણે કરતા જ ન બસું મોટું ઊંચું થાય પણ આ થઈ જાય એવડી છે. હાવ નાની એવી છે એટલે ધાવવા વહી જાય છે. જે કાંઈ આપણે ઢોર દોવાનું કામકાજ હતું એ આપણે ઢોર દોવાઈ ગયા છે. માત્ર એક જ ગા આપણે રહેશે. કીધું થોડું અંધારું થઈ ગયું છે કે ધાબામાં જાઓ. જો આવી રીતે આપણે અંધારું પણ થઈ ગયું છે. સૂરજ પણ આપણે જો આથમી ગયો છે કે થોડું અંધારું થયું છે ને પછી જવાનું છે આપણે ઘરે. એ પહેલાં કીધું આપણે વ્લોગ અહીંયા પૂરો કરી દઈશું. તો આજનો દિવસ આપણે કાંઈક આવો રહ્યો છે.
કેવો રહ્યો છે કોમેન્ટમાં જરૂર કહેજો. અને અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં. અત્યારે બસ આટલું જ. જય માતાજી. બાય બાય.